દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મ, બરાબર? તો દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મનો અભ્યાસ કરવાનો છે. અહીંયાથી છે ને થોડો ટર્ન આવે છે ફિઝિક્સમાં. અત્યાર સુધી આપણે છે ને યંત્રશાસ્ત્રનો અભ્યાસ કર્યો. યંત્રશાસ્ત્ર એટલે તો ત્રીજા ચેપ્ટરમાં આપણે કીધું હતું કે કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ બે શાખાઓ ઈ બંને ભેગી થાય એટલે બંનેની સંયુક્ત શાખા જેને યંત્રશાસ્ત્ર કહેવાય. બરાબર? હવે આપણો અભ્યાસક્રમ છે ને મિત્રો એ ઉષ્માગતિશાસ્ત્ર તરફ જાય છે. એટલે ભૌતિક વિજ્ઞાનની અંદર ઘણા બધા ડિપાર્ટમેન્ટ છે. બરાબર? 11મા ધોરણની અંદર તમારે યંત્રશાસ્ત્ર અને ઉષ્માગતિશાસ્ત્ર, બરાબર, એનો અભ્યાસ આવે છે. 12મા ધોરણની અંદર વિદ્યુત શાસ્ત્ર આવે, એમાં સ્થિત વિદ્યુત શાસ્ત્ર આવે, પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર આવે, બરાબર, પછી કિરણ પ્રકાશ શાસ્ત્ર આવે, તરંગ પ્રકાશ શાસ્ત્ર આવે, ઇલેક્ટ્રોનિક્સ આવે. આ બધી શાખાઓ છે ભૌતિક વિજ્ઞાનની. હવે દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મનો અભ્યાસ કરવો છે એટલે આપણા માટે છે ને મિત્રો બે શબ્દ બહુ મહત્વના છે. એક પહેલો શબ્દ છે ઉષ્મા અને બીજો શબ્દ છે તાપમાન. પહેલો શબ્દ છે ઉષ્મા અને બીજો શબ્દ છે તાપમાન છે. હવે તાપમાન એટલે આપણે શું કરીએ તો કે કોઈ પણ પદાર્થ હોય ને એના ગરમપણાનું માપ. તાપમાન એટલે શું થાય? ગરમપણાનું માપ આપણે કહીએ. ઉષ્મા અને તાપમાન ખરેખર ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ અલગ અલગ છે. બે શબ્દનો અર્થ જુદો જુદો છે. બરાબર? સિમ્પલ આપણે એક ઉદાહરણ આપીએ કે દાખલા તરીકે હું તમને એમ કહું કે અહીંયા એક પાત્રની અંદર આપણે ધારો કે આ પાત્રની અંદર મિત્રો ગરમ ચા છે, બરાબર, અને આ પાત્રની અંદર કોલ્ડ કોફી છે. અહીંયા હું બે પાત્ર રાખું, એક પાત્રમાં ગરમ ચા રાખો અને બીજા પાત્રની અંદર કોલ્ડ કોફી રાખો. શું થાય? ગરમ ચા ઠરે, ઠંડી થાય. લગભગ તમે ન થવા દો, એ પેલા પી જાઓ. કોલ્ડ કોફી હોય, બરાબર. આપણે કામ શું છે તો કે ગરમ ચા છે મિત્રો ઠંડી થશે અને કોલ્ડ કોફી છે ને ઠંડી કોફી ઈ ગરમ થશે. થાય? ગરમ વસ્તુ ઠંડી પડે, ઠંડી વસ્તુ શું થાય? ગરમ થાય. શા માટે આવું થશે તો કે તમે જ્યાં આ બે પાત્રને રાખ્યા છે, આની અંદર તમે ચા ભરી છે, આની અંદર તમે કોફી ભરી છે, એ સિવાયનો ભાગ જેને સમગ્ર વિશ્વ આવી જાય એને આપણી ભાષામાં પરિસર કહેવામાં આવે. શું કહેવામાં આવે? પરિસર. ધારો કે આ રૂમની અંદર પ્રયોગ કરતા હોઈએ તો ચાનો કપ અને કોફીનો કપ સિવાયનો રૂમનો જે ભાગ રહ્યો ને એને આપણી ભાષામાં પરિસર કહેવાય. પરિસર સાથે ઉષ્મીય સંતુલન, તાપીય સંતુલન સ્થાપવાનો પ્રયત્ન કરે. મિત્રો ગરમ ચા છે એ શું કરશે તો કે ગરમ ચા છે ને એ ઉષ્મા ગુમાવે. શું કરે? ઉષ્મા ગુમાવે. કોને આપે તો કે પરિસરને. કોને આપશે? પરિસરને, રૂમને આપે. કોલ્ડ કોફી છે એ શું કરશે? ઉષ્મા મેળવે. બરાબર? કોલ્ડ
કોફી છે એ શું કરશે? ઉષ્મા મેળવે. કોની પાસેથી મેળવે? તો કે પરિસર પાસેથી. બરાબર? ટૂંકમાં આ ઉષ્મા ગુમાવે અને આ ઉષ્મા મેળવે, એટલે ઉષ્માનો વિનિમય થાય છે. વિનિમય થવું એટલે આપલે થાય. બરાબર? ઉષ્માનો શું થાય છે? વિનિમય થાય છે. અને વિનિમય પામતી ઉષ્મા એટલે ઉષ્મા ઊર્જા જ છે. ઉષ્મા એટલે ઊર્જાનું એક સ્વરૂપ છે. તાપમાન એ ઊર્જાનું સ્વરૂપ નથી. આપણે અત્યારે આ શબ્દની ચર્ચા કરીએ છીએ. ઉષ્મા શું છે? તો કે ઊર્જાનું સ્વરૂપ. ઉષ્મા ઊર્જા એટલે શું થાય? તો કે વિનિમય થતી ઉષ્મા ઊર્જા. વિનિમય થતી ઉષ્મા ઊર્જા ખાસ કે ઉષ્મા ઊર્જાની આપલે થવી જોઈએ. હવે મિત્રો આ ઉષ્મા ગુમાવે એમ કીધું ને આ ઉષ્મા મેળવે એમ કીધું, પણ આ પ્રોસેસ થાય ક્યાં સુધી? તો કે આ પ્રોસેસ છે ને, માનો કે ચા જે છે એનું તાપમાન આ રૂમના તાપમાન જેટલું થાય ત્યાં સુધી. ગરમ કોલ્ડ કોફી છે એ ગરમ થશે, ઉષ્મા મેળવે છે એટલે ક્યાં સુધી મેળવશે? તો કે એનું તાપમાન રૂમના તાપમાન જેટલું થાય ત્યાં સુધી. બરોબર? કહેવાનો મતલબ એવો છે કે ઉષ્મા ગુમાવવાનો, ઉષ્મા મેળવવાની જે પ્રક્રિયા છે ને એ ક્યાં સુધી થઈ શકશે? તો કે પરિસરના તાપમાન જેટલું તાપમાન થાય ત્યાં સુધી. એના ઉપરથી આપણે એવું સમજી શકીએ કે ઉષ્મા ઊર્જાનો વિનિમય, ઉષ્મા ઊર્જાની આપલે તો જ થઈ શકે જો તાપમાનનો તફાવત હોય તો. બરોબર? ફ્રીઝરમાં બરફ મૂકી દે પછી આપણે ઓગળવાની રાહ જોઈ ભેગું થાય. ગેસના ચૂલા ઉપર ચા મૂકી દે પછી એમ કે હવે ઠંડો થાય તેથી પીવું, તો એ બળી જાય પણ ઠંડો ન થાય. એટલે તાપમાનનો તફાવત હોય તો શું થઈ શકે? તો કે તો ઉષ્મા ઊર્જાનો વિનિમય થાય, અને ઉષ્મા ઊર્જાનો વિનિમય થતો હોય તો ઉષ્મા કહેવાય, નહીંતર ન કહેવાય. મેં સ્પષ્ટ કીધું છે, વિનિમય થતી ઉષ્મા ઊર્જા. ઉષ્મા ઊર્જા એ ઉષ્મા નથી. ઊર્જાનું એક સ્વરૂપ છે, પણ આપલે થવી જોઈએ, વિનિમય થવી જોઈએ તો ઉષ્મા તમે રજૂ કરી શકો. કોઈ પણ પદાર્થ હોય, તમે અડો એટલે ગરમ હોય, ઠંડો હોય, એની પાસે મિત્રો ઉષ્મા ઊર્જા છે, પણ ઉષ્મા નથી. હું શું કહું છું ખાસ ધ્યાનમાં રાખજો. બરોબર? ઉષ્મા ઊર્જા હોય, ઉષ્મા ન હોય. ઉષ્મા ક્યારે થાય? તો કે ઉષ્મા ઊર્જાનો વિનિમય થાય તો, નહીંતર નહીં. બરોબર? એટલે આ ઉષ્મા ઊર્જા મેળવે ગુમાવે એના ઉપરથી ધ્યાનમાં લેવાનું છે. બીજા નંબરમાં બીજો શબ્દ છે તાપમાન. તાપમાન એટલે કોઈ પણ પદાર્થના ગરમપણાનું માપ. બરોબર? સામાન્ય રીતે દાખલા તરીકે હું એમ કહું કે તમે કોઈ પદાર્થને અડો તો એ તમને ગરમ ક્યારે લાગે? ઠીક યાદી થઈ એમ નહીં. યસ, આપણા શરીરના તાપમાન કરતા વધુ તાપમાન હોય તો જ પદાર્થ ગરમ લાગે. ઠંડો ક્યારે લાગે? આપણા શરીરના તાપમાન કરતા એનું તાપમાન નીચું હોય તો. બરોબર? એટલે સ્પર્શ કરવાથી તાપમાનનો અનુમાન પરફેક્ટ ન આવે. એ વ્યક્તિલક્ષી પરિણામ થયું યાર. થયું ને? ઘણા તમે જોયા હોય તો ઓલા ચા વાળા હોય તો કાંઈ પણ આઈડિયા વગર ઓલું તપેલું ઉપાડી સીધું મૂકી, દરરોજ મૂકતા કાંઈ ન થાય. આપણે ટ્રાય કરવા ન દેવાય. જવાય? બરોબર? એ તો ઓલું ચૂલા ઉપર તપેલું હોય ને આમ હાથ ઉપાડી સીધું આમ બેઠું મૂકી હાથે. હવે આપણે ટ્રાય કરવા જઈએ તો ન ભેગું, કારણ કે દરરોજ કરતા હોય એટલે હાથ એને ટેવાઈ ગયો, એટલું ટેમ્પરેચર એ કઈ ફેર પડે નહીં. કારણ કે વ્યક્તિલક્ષી થયું. એટલા માટે મિત્રો તાપમાન માપવા માટે
આપણને ખબર છે આપણે થર્મોમીટરનો ઉપયોગ કરીએ છીએ, બરોબર? તાપમાન માપવા માટે શેનો ઉપયોગ કરીએ છીએ? થર્મોમીટરનો ઉપયોગ કરીએ છીએ. તાપમાનનું માપન એટલે થર્મોમેટ્રી, તાપમાન માપન કરવા માટેનું સાધનનું નામ છે અને થર્મોમીટર કહેવાય. તાપમાન માપો એને થર્મોમેટ્રી, અને માપવા માટેનું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એને આપણે શું કહીએ છીએ? થર્મોમીટર. એની અંદર મિત્રો આપણે પ્રવાહી, મર્ક્યુરી પારો અથવા આલ્કોહોલ, બરોબર, એના કદમાં ફેરફાર થાય અને એના આધારે આપણે એ વસ્તુ રજૂ કરીએ છીએ, બરોબર? એટલે બેઝિક આ ચર્ચાઓ હતી, બરોબર? માત્ર કન્સેપ્ટ સ્વરૂપે આપણે યાદ રાખવાનું છે, આ બધું કાંઈ તમારે ભોગવાનું નથી, બરોબર? એટલે જો એક વખત ટેક્સ્ટ બુકમાં હું કહું ત્યાં સુધી પદ્ધતિ છે. આદર્શ વાયુ સમીકરણ અને નિરપેક્ષ તાપમાન, બરોબર, એ સમીકરણ આવે છે. હવે આદર્શ વાયુ સમીકરણ આદર્શ વાયુ માટે અવસ્થા સમીકરણ. તમારે આ સમીકરણ ટૂંકમાં આખું સાબિતી સાથે કેમેસ્ટ્રીમાં આવતું હોય, નહીં આવતું હોય તો આવશે હજી, કારણ કે આના વગર કેમેસ્ટ્રીમાં ઉધાર જ નથી. હવે આપણે કીધું ભાઈ તાપમાન માપવા માટે આપણે થર્મોમીટરનો ઉપયોગ કરીએ. હવે તમે બધાએ થર્મોમીટર જોયું જ હોય, એની અંદર મર્ક્યુરી પારો હોય. જેમ તાપમાન વધે ને એનું કદ વધે એટલે એનો પારાનો સ્કેલ ઉપર જાય. ટૂંકમાં તાપમાન સાથે કદમાં ફેરફાર થાય, બરોબર? તાપમાન સાથે શું થાય? કદની અંદર ફેરફારો થાય. હવે તાપમાન સાથે મિત્રો દબાણમાં પણ ફેરફારો થાય, અને બધાય દ્રવ્યના ગુણધર્મ સરખા તો ન જ હોય, બરોબર? બધાની અંદર મિત્રો તાપમાનમાં ફેરફાર થાય એટલે એ પદાર્થ જે છે એનું પ્રસરણ થાય. પદાર્થનું શું થાય? પ્રસરણ. એટલે પહેલો મુદ્દો આ આવે કે દાખલા તરીકે હું તમને એમ કહું કે કોઈ પદાર્થ હોય, એ પદાર્થને ઉષ્મા આપતા, કોઈ પદાર્થને તમે ઉષ્મા આપો તો શું થાય? બરોબર? દાખલા તરીકે હું એમ કહું કે બરફ હોય, બરફ એને કોઈ પાત્રમાં નાખી ગેસ ઉપર મૂકો તો બરફ ઓગળે? ઓગળે કે ન ઓગળે? હે? ઓગળે. એવું જરૂરી નથી ઓગળે, ન ઓગળે, કારણ કે આપણી પાસે પાકી માહિતી નથી. તમને ખાલી એમ કે બરફને ઉષ્મા આપવામાં આવે તો તમને ડાયરેક્ટ એમ કે બરફ ઓગળે, એવું જરૂરી નથી. કોઈ પણ પદાર્થને ઉષ્મા આપવામાં આવે ને એટલે ત્રણ પરિસ્થિતિ થાય. એમાં આપણી પાસે જ્યાં સુધી ચોક્કસ માહિતી ન હોય ત્યાં સુધી ન કહી શકાય. પહેલું, જે પદાર્થ હોય એ પદાર્થનો ઉષ્મીય પ્રસરણ થાય. ઉષ્મીય શું થાય? પ્રસરણ. તમે ગરમ કરો, ઉષ્મા આપો એટલે. બીજા નંબરમાં ગરમ કરો એટલે એનું તાપમાન વધે. ઉષ્મા આપો તો એનું તાપમાન એ વધી શકે. અને ત્રીજા નંબરમાં અવસ્થા બદલાય.
અવસ્થા બદલાય. આ તમને તમારી પાસે ચોક્કસ માહિતી હોય, હું એમ કહું કે આ બરફનો ટુકડો છે, બરાબર, એનું તાપમાન 0 સેલ્સિયસ છે. હવે તમે આને ઉષ્મા આપો એટલે બરફ ઓગળે, પણ 0 સેલ્સિયસ તાપમાને બરફ હોય તો ઓગળે. એની જગ્યાએ મેં તમને એમ કીધું એક બરફનો ટુકડો છે, આનું તાપમાન ધારો કે -10 સેલ્સિયસ છે, આને તમે ઉષ્મા આપો એટલે પહેલા મિત્રો એનું તાપમાન વધે. -10 માંથી 10 સેલ્સિયસ થી કેટલું થાય? 0 સેલ્સિયસ. તો વધ્યો કહેવાય ને, બરાબર? કારણ કે કોઈ પણ પદાર્થ છે એક સાથે બે પ્રોસિજર ન થાય. કાં તો એની અવસ્થા ચેન્જ થતી હોય, અવસ્થા ચેન્જ થાય ને દરમિયાન તાપમાન વધે નહીં. તમે 1 કિલોગ્રામ બરફ ઓગળવા મૂક્યો, હાલો હું એમ કહું 1 કિલોગ્રામ બરફમાંથી 999 ગ્રામ બરફ ઓગળી ગયો અને 1 ગ્રામ બરફ નથી ઓગળ્યો, તો એનું તાપમાન કેટલું? તો કે 0 સેલ્સિયસ. હું શું કહું છું ખાસ ધ્યાનમાં રાખજો. તમે કોઈ પદાર્થ અવસ્થા ચેન્જ થાય ને, કોઈ પણ પદાર્થ હોય, બરોબર, પાણીમાંથી માનો કે વરાળ થતી હોય તો એ અવસ્થા ચેન્જ થઈ, બરોબર ને? 3 અવસ્થા છે, એમાં પ્રવાહીનો એકમ શું છે? હે? ન હોય. બે દી પહેલા હતો એટલે બહુ છે. બે દી પહેલા પ્રવાહીનો એકમ હતો. પાછું મેં કીધું યાદ કરી લો, એક છે કે નહીં. અમારું શેર માર્કેટ જેવું 10:30 માર્કેટ ખુલે પછી ખબર પડે, બરોબર? એટલે અવસ્થા ચેન્જ થતી હોય ત્યારે ક્યારે એનું તાપમાન બદલાય નહીં. ખાસ ધ્યાનમાં રાખજો, બરોબર? એટલે કોઈ પણ પદાર્થને ઉષ્મા આપો ને તો આ 3 પરિસ્થિતિ આવે. હવે બધાય માટે ઉષ્મીય પ્રસરણ એક સરખું ન હોય, કારણ કે ઈ તો દ્રવ્યના ગુણધર્મો ઉપર આધાર છે, બરોબર? એ કોના ઉપર ડિપેન્ડ છે મિત્રો? દ્રવ્યના ગુણધર્મો ઉપર આધારિત છે. એટલે આપણે જે તાપમાન માપવાનો થાય, માનો કે હવે તમે એની અંદર જે કાંઈ દ્રવ્ય તરીકે ઉપયોગ લ્યો તો બધાય દ્રવ્યના ગુણધર્મો જુદા જુદા હોય, તો તાપમાનનું એક નિશ્ચિત મૂલ્ય ન મળે, બરોબર? એની અંદર તમે જુદા જુદા વાયુનો ઉપયોગ કરો તો બધાયના ઉષ્મીય ગુણધર્મ જુદા જુદા છે, પ્રસરણ થવાના ગુણધર્મ જુદા જુદા છે. તો એના માટે તમે દબાણ અને તાપમાન વચ્ચેના સંબંધની વાત કરો તો જો આ બાજુ દાખલા તરીકે T તાપમાન છે સેલ્સિયસમાં, આ બાજુ દબાણ P છે, બરોબર? દબાણ P છે. હવે કોઈ પણ એક વાયુની આપણે વાત કરીએ છીએ, દાખલા તરીકે આપણી પાસે કોઈ વાયુ છે, એના માટે દબાણ અને તાપમાન વચ્ચેના સંબંધનો તમે અભ્યાસ કરો છો. હવે તાપમાન ઘટાડો એમ દબાણ ઘટે, બરોબર? તાપમાન ઘટાડો એમ દબાણ ઘટતું જાય. આવી રીતે આમ સૂર્યકાલેખ મળે. ધારો કે આલેખ અહીંયા આવ્યો, અહીંયા તો ઉગમ બિંદુ છે મિત્રો, અહીંયા તાપમાન કેટલું કહેવાય? તો 0 સેલ્સિયસ તાપમાને દબાણ શૂન્ય નથી થતું, એટલે હજી તાપમાન ઘટાડવામાં આવ્યું. હજી તાપમાન ઘટાડવામાં આવ્યું એટલે આવી રીતના એ છે ને એ શૂન્ય અહીંયા મળે છે -273.15 સેલ્સિયસ છે. -273.15 સેલ્સિયસ જે છે ને એને આપણી ભાષામાં કહેવાય નિરપેક્ષ તાપમાન. ઘણી જગ્યાએ નિરપેક્ષ શૂન્ય તાપમાન આવો શબ્દ પ્રયોગ કર્યો, બરોબર? કારણ કે આદર્શ વાયુ અવસ્થા સમીકરણ શું છે? તો કે અવસ્થા સમીકરણ PV બરાબર μRT
ખરેખર જોઈએ તો આપણી પાસે કોઈ આદર્શ વાયુ છે જ નહીં મિત્રો. તમે આવર્ત કોષ્ટકની અંદર જેટલા પણ વાયુ સ્વરૂપના તત્વો ભણ્યા છો એમાંથી એકેય આદર્શ નથી. પણ આદર્શ વાયુ જેવી થોડી ઘણી વર્તણૂક હોય એટલે આપણે એને આદર્શ વાયુ તરીકે લઈ લઈએ છીએ. આપણે એમ નથી કહેતા એના જેવું છે, ઈ નથી. આપણી પાસે કોઈ આદર્શ વાયુ છે નહીં, પણ અમુક વાયુની અમુક વર્તણૂક, અમુક એના ગુણધર્મ, અમુક ગુણધર્મ, બધા ગુણધર્મ મેચ થતા હોય તો આપણને એના આદર્શ વાયુ કહેવામાં કંઈ વાંધો નથી ને. અમુક ગુણધર્મો મેચ થાય. હવે આમાં છે ને મિત્રો, P એટલે દબાણ છે, V એટલે શું છે? કદ છે, μ એટલે શું છે? મોલ છે, R એટલે શું? તો કે વાયુ નિયંત્રણ અચળાંક છે, અને T એટલે તાપમાન છે. બરાબર? એમાં PV બરાબર તમે અચળ લખો એટલે આવી રીતે આમ PV બરાબર અચળ. એનો અર્થ એવો થયો કે P ચલે છે 1/V. P ચલે છે 1/V. આ ક્યારે કહી શકાય? તો કે અચળ તાપમાને. તાપમાન કેવું રાખવાનું? અચળ. અચળ તાપમાને PV બરાબર અચળ, P ચલે છે V. આ સમીકરણને બોયલનો નિયમ કહેવાય. કોનો નિયમ કહેવાય? તમારા કેમેસ્ટ્રીમાં આવશે. બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ અને ગેલિયસેકનો નિયમ. બરાબર? અચળ તાપમાને દબાણ અને કદ વચ્ચેનો સંબંધ જો કેવો સંબંધ થાય? સમપ્રમાણતાનો કે વ્યસ્ત પ્રમાણતાનો? વ્યસ્ત પ્રમાણતાનો. P ચલે છે 1/V છે. બરાબર? એટલે એ ધ્યાનમાં રાખવાનું. હવે તમને હું એમ કહું કે V અચળ હોય તો V અચળ તો P ચલે છે T. આને ચાર્લ્સનો નિયમ કહેવાય. અને P અચળ હોય બરોબર P તો V ચલે છે T. આને ગેલિયોસેકનો નિયમ કહેવાય. અહીંયા તમારે કે આવતો નથી, આમાં આપણે આ કેમેસ્ટ્રીમાં આવું બધું તો જસ્ટ રજૂ કરું છું. આપણે અત્યારે મેઈન આ સમીકરણ છે કે PV બરાબર μ T આદર્શ વાયુ માટે અવસ્થા સમીકરણ છે. જે વાયુ આ સમીકરણનું પાલન કરે એને આદર્શ વાયુ કહેવાય. 100% કોઈ આ પાલન થતું નથી. બરાબર? 100% પાલન થતું નથી. અહીંયા મેં એક વાયુ માટેની વાત કરી છે. એની જગ્યાએ મિત્રો જુદા જુદા 2-3 વાયુ માટેની વાત કરીએ આપણે. બરાબર? આ બાજુ તાપમાન જ છે સેલ્સિયસમાં, આ બાજુ દબાણ છે P. દાખલા તરીકે આ વાયુ A, વાયુ B અને વાયુ C. દબાણ અને કદ વચ્ચેનો સંબંધનો મિત્રો અભ્યાસ કર્યો. બરાબર? તો 3 માટે શું મળ્યું? તો કે શૂન્ય નિરપેક્ષ તાપમાન છે ને એ ત્રણેય વાયુ માટે સરખું જ મળ્યું. કેવું? શૂન્ય નિરપેક્ષ તાપમાન -273.15 અંશ સેલ્સિયસ. અહીંયા તો 0 અંશ સેલ્સિયસ કહેવાય, આ બાજુ આવે ટેમ્પરેચર માઈનસ. બરાબર? એટલે જુદા જુદા વાયુ માટે અભ્યાસ કર્યો. એના ઉપરથી આપણે જેમ ગતિશાસ્ત્રની અંદર મિત્રો સંદર્ભ બિંદુ લેતા કે અંતર માપવાની વાત આવે તો ક્યાંથી માપવા, તો આપણે એના માટે કેમ કહેતા ભાઈ યામ પદ્ધતિનું ઉગમ બિંદુ છે એ સંદર્ભ બિંદુ છે. બરાબર? યામ પદ્ધતિનું ઉગમ બિંદુ છે એ સંદર્ભ બિંદુ છે. એ રીતે તાપમાન માપવા માટે પાણી છે એનું ઠારણ બિંદુ 0 અંશ સેલ્સિયસ અને એનું ઉત્કલન બિંદુ 100 અંશ સેલ્સિયસ. બરાબર? નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે -273.15. જનરલ આપણે 273 લઈએ છીએ. પરફેક્ટ મૂલ્ય છે -273.15. બરાબર? એટલે 3 તાપમાનના એકમો છે યાદ રાખવાના છે.
તાપમાનના વિવિધ એકમો બરાબર પહેલું આપણે સેલ્સિયસ દર્શાવીએ છીએ બીજું ફેરનહીટ અને ત્રીજું કેલ્વિન બરાબર એમાં સેલ્સિયસ અને ફેરનહીટ વચ્ચેનો સંબંધ TF એટલે ફેરનહીટમાં તાપમાન બરાબર 9/5 TC + 32 સેલ્સિયસ નો ફેરનહીટમાં કન્વર્ટ કરવું હોય ફેરનહીટ નો સેલ્સિયસમાં કન્વર્ટ કરવું હોય એની વચ્ચેનો સંબંધ છે કેલ્વિન અને સેલ્સિયસ વચ્ચેનો સંબંધ તો કે T કેલ્વિન બરાબર કેલ્વિનમાં T સેલ્સિયસ વત્તા 273 અથવા તો 0.15 આપણે જનરલી 273 જ લેશું અત્યારે 273.15 ગમે એ તાપમાન તમને આપવામાં આવે એક ફેરનહીટમાં કન્વર્ટ કરો કેલ્વિનમાં કન્વર્ટ કરો તો આ સંખ્યાત્મક સંબંધ આપણે યાદ રાખવાના છે આ ચેપ્ટરમાં જરૂર પડશે એવું જરૂરી નથી 12મા ધોરણમાં જરૂર પડે ગમે ત્યાં જરૂર પડે બરોબર એટલે ફેરનહીટ અને સેલ્સિયસ વચ્ચેનો સંબંધ કેલ્વિન અને સેલ્સિયસ વચ્ચેનો સંબંધ ઘણી વખત કેવો પ્રશ્ન પૂછે કે ફેરનહીટ અને સેલ્સિયસ બે માં કયા તાપમાને માપક્રમ સમાન મળે કોઈ કહી શકે -40 જો તમને એમ પૂછ્યું કે TF બરાબર શું થવું જોઈએ TC આ તો આમાં TF બરાબર TC મૂકો અથવા TC બરાબર TF મૂકો તો આ TF 9/5 TF 32 થયા 5 લસા લઈ લ્યો 9 TF વત્તા 32 * 5 160 5 તેરી 15 160 થાય કેટલા થાય 5 × 10 160 છેદમાં 5 આવ્યા 5 ને આ બાજુ લઈ લો 5 TF બરાબર 9 TF વત્તા 160 અને આ બાજુ 9 TF minus 5 TF બરાબર minus 160 થયા કેટલા વધે 4 TF minus 160 તો TF બરાબર minus છે સેલ્સિયસ માપક્રમ અને ફેરનહીટ માપક્રમ બેયનો સમાન થયો જો બરાબર આવી રીતના તમને ગમે એ પૂછી શકે ગમે એ ટેમ્પરેચર પૂછે બરાબર અત્યારે મેં કન્ડિશન આપી હતી એટલે આનો ઉપયોગ આપણે જનરલ ટેક્સ્ટ બુક પૂરતો નહીં ચેપ્ટર પૂરતો નહીં ગમે એ પ્રશ્નમાં જરૂર પડે પછી ગુજરાત બોર્ડનો પ્રશ્ન હોય તોય ભલે કોમ્પિટિટિવ એક્ઝામનો પ્રશ્ન હોય તોય ભલે બરાબર એટલે આવા ટાઈપના પ્રશ્નમાં ધ્યાનમાં રાખવાનો છે સંબંધ યાદ હશે તો જ તમે એકમ કન્વર્ટ કરી શકો આપણને એ ખબર હોવી જોઈએ ભાઈ 1 મીટરના 100 સેન્ટીમીટર થાય પણ તમે એમ કહો 5 મીટરના કેટલા સેન્ટીમીટર હવે આપણને એ ખબર ન હોય 1 મીટરના 100 સેન્ટીમીટર થાય તો 5 મીટરના સેન્ટીમીટર મળે નહીં એમ સંખ્યાત્મક સંબંધ તમારે ધ્યાનમાં રાખવાનો છે બરાબર એટલે જોઈ લો અહીંયા સુધી બીજું કાંઈ વધારાની માહિતી ખાલી વાંચવાની છે ગોખવાનું નથી કોઈ કે કોમ્પિટિટિવ એક્ઝામમાં માર્ક નહીં આવે ગુજરાત બોર્ડમાં આવશે હો ચાલો જોઈ લો વ્યવસ્થિત રીતે ટેક્સ્ટ બુકમાં બોર્ડમાં